નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કરવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ટીચિંગમાં હું ડૉક્ટર ઉર્વશી માઉ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોનો અભ્યાસ કરશું. ધંધાકીય વ્યવહારો એટલે શું? જ્યારે આપણે વ્યવહારોની દ્વિઅસરનો અભ્યાસ કરવો હોય ત્યારે સૌપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે ધંધાકીય વ્યવહારો એટલે શું. નામાની પરિભાષા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માલ કે સેવાની નાણાંના બદલામાં થતી લેવડ દેવડ કે આપ-લે એટલે વ્યવહાર. સામાન્ય સંજોગોમાં આપણે વ્યવહાર એવો શબ્દ પ્રયોગ કરતા જ હોઈએ છીએ. આપણે ઘણા બધા પ્રકારના દૈનિક જીવનમાં વ્યવહારો કરતા હોઈએ, પણ જ્યારે ધંધાકીય વ્યવહારની વાત આવે ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવું પડે કે આ ધંધાકીય વ્યવહારો બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થતા હોય છે, જેમાં મોટાભાગે માલ કે સેવાની આપ-લે કે લેવડ દેવડ થતી હોય છે. આ માલ કે સેવાના આપ-લે વખતે ખાસ નાણાંની પણ ફેરબદલી થતી હોય છે. એટલે કે જો માલ ખરીદવામાં આવતો હોય તો ગ્રાહક દ્વારા નાણાં ચૂકવવામાં આવે, જેના બદલામાં વેપારી ગ્રાહકને માલ કે સેવા પૂરી પાડે છે. તો બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે આંતરક્રિયા થતી હોય જેનું માધ્યમ નાણું હોવું જોઈએ. તો આવા બધા જ વ્યવહારોને આપણે ધંધાકીય વ્યવહારો કહી શકીએ. દાખલા તરીકે ₹5,000નો માલ જતીન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. અહીં આપણે માલ ખરીદીએ છીએ અને જતીન ટ્રેડર્સ એ આપણા વેપારી છે. આપણે જ્યારે માલ ખરીદવા માટે જતીન ટ્રેડર્સને ઓર્ડર આપીએ ત્યારે જતીન ટ્રેડર્સને આપણે તરત જ અથવા તો ભવિષ્યમાં ₹5,000 ચૂકવશું, જેના બદલામાં જતીન ટ્રેડર્સ આપણને આપણી ઓર્ડર પ્રમાણેનો માલ પૂરો પાડશે. નંબર 2, ₹10,000માં રૂપાલીને માલ વેચ્યો. અહીં આપણે માલ વેચનાર છીએ, એટલે કે આપણે વેપારી છીએ અને રૂપાલી આપણા ગ્રાહક છે. રૂપાલીના ઓર્ડર પ્રમાણેનો માલ આપણે તેને પૂરો પાડશું, જેના બદલામાં રૂપાલી આપણને ₹10,000 ચૂકવશે. તો રૂપાલી દ્વારા આપણને તરત જ અથવા તો ભવિષ્યમાં ₹10,000 ચૂકવાશે, જેના બદલામાં આપણે માલ પૂરો પાડશું. તો આ થયા ધંધાકીય વ્યવહારના ઉદાહરણ. હવે આપણે જોઈએ વ્યવહારના પ્રકારો. વ્યવહારના પ્રકારો મુખ્યત્વે બે રીતે પાડી શકાય: આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહારોની અંદર મુખ્યત્વે 3 પ્રકાર કહી શકાય: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર તથા અન્ય વ્યવહાર. આ ઉપરાંત ધંધામાં થતા વ્યવહારોને આંતરિક અને બાહ્ય દ્રષ્ટિએ બીજા 2 પ્રકાર ગણાવી શકાય: આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. જ્યારે બિનઆર્થિક વ્યવહારના આવા કોઈ પ્રકારો હોતા નથી. હવે આપણે આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારોને વિગતવાર સમજીએ. આર્થિક વ્યવહારો: જે વ્યવહારોમાં નાણાંની લેવડ દેવડ તરત જ થતી હોય કે ભવિષ્યમાં થવાની હોય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. આર્થિક વ્યવહારનું મુખ્ય પાસું એ નાણું છે. જ્યારે માલ કે સેવાની લેવડ દેવડ થાય ત્યારે જો તરત જ નાણાંની પણ લેવડ દેવડ કરવામાં આવે અથવા તો ભવિષ્યમાં નાણાંની લેવડ દેવડ થવાની હોય તેવા દરેક ધંધાકીય વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ₹8,000નો માલ રોકડેથી ખરીદ્યો. જો આપણે માલ ખરીદવા માટેનો કોઈ વેપારીને ઓર્ડર આપીએ અને માલ ખરીદવા માટેની ઓર્ડર પ્રમાણે વેપારી દ્વારા માલ પૂરો પાડવામાં આવે, જેના બદલામાં માલની કિંમત પ્રમાણે ₹8,000 તરત જ ચૂકવાતી હોય
તો આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. અને આ રોકડ વ્યવહાર એ આર્થિક વ્યવહારનો જ એક પ્રકાર છે. એથી દરેક વ્યવહાર કે જેમાં તરત જ નાણાંની લેવડ દેવડ થતી હોય અથવા તો ભવિષ્યમાં થવાની હોય તેવા દરેક વ્યવહારો આર્થિક વ્યવહારો કહેવાય. અહીં ₹8,000નો માલ રોકડેથી ખરીદ્યો એ વ્યવહારમાં આપણા માટે મહત્ત્વની બાબત છે માલ આવ્યો ધંધામાં અને ધંધામાંથી રોકડ જાય છે અથવા તો ધંધામાં રોકડ સિલક ઘટે છે. જ્યારે રોકડેથી માલનું ખરીદ કે વેચાણ થતું હોય ત્યારે આપણા માટે ગ્રાહક કે વેપારીનું નામ વધુ અગત્ય ધરાવતું નથી, કારણ કે જે તે માલના સંદર્ભમાં જરૂરી રકમ આપણે તરત જ પ્રાપ્ત થાય છે અથવા તો ચૂકવાય છે. આથી આવા વ્યવહારોમાં રોકડ શબ્દ આપણા માટે વધારે મહત્ત્વ ધરાવે છે. નંબર 2, ₹9,000નો માલ રણબીર પાસેથી ખરીદ્યો. અહીં આપણે ગ્રાહક છીએ અને આપણે રણબીર પાસેથી માલ ખરીદીએ છીએ, એટલે કે રણબીર આપણા વેપારી કહી શકાય. તો વેપારી આપણને માલ પૂરો પાડશે, જેના બદલામાં આપણે ₹9,000 ચૂકવવાના થાય છે. આ વ્યવહારની અંદર આપણને રોકડ શબ્દ કે બેંક શબ્દ કે ચેક એવો ઉલ્લેખ નથી. આથી આપણે કહી શકીએ કે આપણે ભવિષ્યમાં આના પૈસા ચૂકવી શકીએ. આથી આ વ્યવહાર આપણે આર્થિક વ્યવહાર ગણી શકીએ, કારણ કે માલના બદલામાં ₹9,000 આપણે ચૂકવવાના થશે. આર્થિક વ્યવહારના મુખ્ય 3 પ્રકાર: રોકડ વ્યવહાર, ઉધાર કે શાખના વ્યવહાર તથા અન્ય વ્યવહાર. હવે આપણે આર્થિક વ્યવહારના પ્રકારોને વિગતવાર જોઈએ. રોકડ વ્યવહારો: જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ થતી હોય, એટલે કે તરત જ થતી હોય તે વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે. જો આ લેવડ દેવડ ભવિષ્યમાં થવાની હોય તો એ રોકડ વ્યવહાર કહી શકાય નહીં. એટલે કે રોકડ વ્યવહારોમાં ખરીદી કે વેચાણ વખતે તરત જ કાં તો નાણાં ચૂકવાતા હોય અથવા નાણાં પ્રાપ્ત થતા હોય તો આવા દરેક વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય છે. રોકડ વ્યવહારના પરિણામે ધંધામાં રોકડ કે બેંક આવે છે અથવા તો રોકડ કે બેંક જાય છે. એટલે કે રોકડ વ્યવહારોના પરિણામે ધંધાના રોકડ સિલક કે બેંક સિલક ઉપર ખાસ અસર થાય છે અને કાં તો રોકડ અને બેંક સિલક વધે છે અથવા રોકડ અને બેંક સિલક ઘટે છે. વર્તમાન સમયમાં મોટાભાગના વેપારીઓ પોતાના બધા જ વ્યવહારો બેંકના માધ્યમથી કરે છે. આથી મોટાભાગના વેપારીઓ ચેક આપે છે અથવા તો ચેક લે છે કે જેથી સીધા જ નાણાં તેમના ખાતામાં જમા થાય છે. રોકડ વ્યવહારના ઉદાહરણ જોઈએ. નંબર 1, માહી પાસેથી ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. આપણે માલ ખરીદીએ છીએ અને આપણા વેપારી છે માહી, એટલે કે આપણે ગ્રાહક છીએ. માહી આપણને ₹10,000નો માલ મોકલાવશે, પણ જેના પેટે આપણે તરત જ ₹10,000 ચૂકવી આપીએ છીએ. એથી આ વ્યવહારમાં સ્પષ્ટ ઉલ્લેખ રોકડ શબ્દ એવો દર્શાવે છે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. એટલે ધંધામાંથી ₹10,000 ઘટે છે, જેની સામે ધંધામાં ₹10,000નો માલ આવે છે. ₹5,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગાર આપણે આપણા ધંધામાં રાખેલા કોઈપણ વ્યક્તિ અથવા તો જેની પાસેથી આપણે સેવા લઈએ છીએ એ વ્યક્તિને તેના મહેનતાણા પેટે જે રકમ ચૂકવીએ છીએ એ પગાર આપણે ચેકથી આપીએ છીએ. આ રોકડ વ્યવહારમાં આપણે કોને પગાર ચૂકવીએ છીએ એ વ્યક્તિનો નામનો ઉલ્લેખ નથી. રોકડ વ્યવહાર છે, આથી એમાં આપણે કોઈ વ્યક્તિ, વેપારી કે પેઢીના નામની આવશ્યકતા નથી અથવા તો એ આપણા માટે વધારે અગત્ય ધરાવતું નથી. આપણા માટે અગત્ય છે કે આપણને જે સેવા આપે છે એ વ્યક્તિના મહેનતાણાના અથવા તો સેવાના વેતન પેટે આપણે તેને ₹5,000 ચૂકવવાના છે અને જે આપણે ચેકના માધ્યમથી ચૂકવીએ છીએ. એટલે કે આ વ્યવહારથી આપણી બેંક સિલકમાં ઘટાડો થશે.
પ્રથમ વ્યવહાર છે એમાં નામ અને રોકડ બંને શબ્દનો ઉલ્લેખ છે, એટલે રોકડ શબ્દના ઉલ્લેખથી આપણે સમજી શકીએ છીએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે અને રોકડ ખરીદીનો વ્યવહાર છે. જ્યારે બીજા વ્યવહારમાં કયા વ્યક્તિને પગાર ચૂકવીએ છીએ તેનું નામ દર્શાવેલું નથી, પરંતુ પગાર છે એટલે કે સેવાના બદલામાં આપણે ચેક આપીએ છીએ, એટલે આપણી બેંક સિલકમાં ઘટાડો થાય છે, એટલે આ વ્યવહાર પણ આપણા માટે રોકડ વ્યવહાર ગણી શકાય. ધંધામાં વેપારી ઘણા બધા પ્રકારના આવા રોકડ વ્યવહારો કરતા હોય, જેમ કે માલની ખરીદી કે વેચાણ કરે, મિલકતની ખરીદી કે વેચાણ કરે, કોઈ અન્ય વ્યક્તિ પાસેથી સેવા મેળવે અથવા એને સેવા આપે, અથવા તો પહેલાંના ઉધાર ખરીદેલા માલ કે વેચાણની સામે જે લેણું કે દેવું ઊભું થયું હોય તેની પતાવટ કરવા માટે પણ ચેક આપતા હોય અથવા રોકડ આપતા હોય, તો આ બધા જ વ્યવહારો રોકડ વ્યવહારો કહી શકાય. સાવ સામાન્ય અથવા તો સાદા અર્થમાં જોઈએ તો જ્યારે જે વ્યવહારમાં તરત જ રોકડ ચૂકવાતી હોય અથવા રોકડ મળતી હોય, ચેક અપાતો હોય અથવા ચેક મળતો હોય, તેવા દરેક વ્યવહારો રોકડ વ્યવહાર કહી શકાય. વિવિધ રોકડ વ્યવહારોના ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલાં જોઈએ મિલકત અંગે. ધંધાનો વેપારી જે પ્રકારના માલનું વેચાણ કરતો ન હોય, એટલે કે જેનો વેચવાના ઉદ્દેશથી જે વસ્તુ ન ખરીદતો હોય, પરંતુ જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય અને ધંધામાં ઉપયોગી બને એ માટે જે વસ્તુ ખરીદતો હોય એ તેના માટે મિલકત કહેવાય. તો મિલકત અંગે રોકડ વ્યવહાર કેવો હોઈ શકે? તો ₹10,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટ આપણને રોકડ શબ્દ આપેલો છે, એટલા માટે ધંધામાં ફર્નિચર આવે છે જેના પેટે વેપારી ₹10,000 રોકડા ચૂકવે છે. અહીં ફર્નિચર બની શકે કે વેપારી પોતાના માલ સામાન વ્યવસ્થિત રીતે દુકાનમાં ગોઠવીને રાખવા માટે ફર્નિચર ખરીદતો હોય, પોતાના ધંધામાં નામાના ચોપડાઓ અથવા તો પોતાની અગત્યની વસ્તુઓ સાચવવા માટે ફર્નિચર ખરીદતો હોય. તો આ ફર્નિચર ખરીદવાનો ઉદ્દેશ આ ફર્નિચર ખરીદી અને વેચવું એવું તેના માટે નથી, એટલે કે નફો કમાવાના ઉદ્દેશથી એ ફર્નિચર ખરીદતો નથી, એટલા માટે ફર્નિચર તેના માટે મિલકત કહેવાશે. અને આ મિલકત ખરીદવા માટે એ જે રોકડ ચૂકવે છે એ મિલકત અંગેનું રોકડ વ્યવહારનું ઉદાહરણ કહી શકાય. એની સામે જો ફર્નિચરનો જ વેપારી ફર્નિચર રોકડેથી ખરીદતો હોય અથવા ફર્નિચર રોકડેથી વેચતો હોય તો એ તેના માટે માલ અંગેનો વ્યવહાર કહેવાય, કારણ કે અહીં ફર્નિચરની લે વેચ એ નફાના ઉદ્દેશથી કરે છે, એટલે જે એક વેપારી માટે મિલકત છે એ ફર્નિચરના વેપારી માટે માલ કહી શકાય. નંબર 2 જોઈએ માલ અંગે. ₹18,000નો માલ રોકડેથી વેચ્યો. જ્યારે વેપારી પોતે કોઈ વસ્તુની ખરીદી નફો કમાઈ અને વેચવાના ઉદ્દેશથી કરતો હોય તો એ તેના માટે માલ કહી શકાય. એટલે કે અહીં વેપારી ₹18,000નો માલ કોઈ ગ્રાહકને રોકડેથી વેચે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યવહારમાં પણ રોકડ શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે વેપારી જે માલ વેચે છે તેના બદલામાં તેને ₹18,000 રોકડા પ્રાપ્ત થશે. તો આ જે 18,000 તેને મળે છે તેનાથી તેની રોકડ સિલકમાં વધારો થાય છે. નંબર 3 જોઈએ સેવા અંગે. ₹9,000 દલાલીના મળ્યા. કોઈ વ્યક્તિ અથવા તો વેપારી અન્ય વેપારીને મદદરૂપ બને અને તેનો માલ વેચવામાં સહાયરૂપ બને અથવા અન્ય કોઈ કારણસર જો તેને દલાલી પેટે, એટલે કે તેને અન્ય વેપારી કે વ્યક્તિને પૂરી પાડેલ સેવાના બદલામાં તેને જે રકમ પ્રાપ્ત થાય છે એ દલાલીના ₹9,000 મળે છે. અહીં રોકડ શબ્દ નથી, ચેક શબ્દનો ઉલ્લેખ નથી, પણ મળ્યા શબ્દ જ આપણને સ્પષ્ટ દર્શાવે છે કે તેને ₹9,000 રોકડા પ્રાપ્ત થયા છે. એટલે કે વેપારીને પોતે આપેલી સેવાના બદલામાં ₹9,000 રોકડા મળે છે, એટલે કે આ સેવા અંગેનું રોકડ વ્યવહારનું ઉદાહરણ ગણી શકાય. નંબર 4 લેણા દેવા અંગે.
રાજવીને ₹5,000 ચૂકવ્યા. અહીં આપણે વેપારી છીએ અને આપણે રાજવીને ₹5,000 ચૂકવીએ છીએ. શા માટે ચૂકવીએ છીએ? તો બની શકે કે આપણે રાજવી પાસેથી ભૂતકાળમાં ઉધાર માલ ખરીદેલો હોય અને આ ખરીદેલા માલના ચૂકવણી પેટે આપણે તેને ₹5,000 ચૂકવવાના હોય અને તે આપણે તેને ચૂકવતા હોઈએ, તો રાજવીને જે 5,000 ચૂકવાય છે એ આપણે જે જૂનું દેવું છે એ દેવાની ચૂકવણી પેટે ચૂકવ્યા એવું કહી શકાય. અહીં પણ રોકડ કે ચેક એવો ઉલ્લેખ નથી, પરંતુ ચૂકવ્યા શબ્દ જ આપણને સ્પષ્ટ કરે છે કે ધંધામાંથી રોકડ ઘટે છે અને ધંધામાંથી રોકડ ચૂકવાય છે. એટલે કે રાજવી આપણી લેણદાર હતી અને એને ચૂકવવાના દેવા પેટે આપણે ₹5,000 રોકડા ચૂકવી આપીએ છીએ. તો આ થયા વિવિધ રોકડ વ્યવહારોના ઉદાહરણ. મિત્રો, આપણને ઘણા બધા વ્યવહારો આપેલા હોય, એ વ્યવહારોમાંથી સૌપ્રથમ આપણે આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારોને અલગ તારવશું. એ પૈકી આર્થિક વ્યવહારો હોય તો એમાંથી કયા રોકડ વ્યવહારો છે, કયા ઉધાર વ્યવહારો છે કે અન્ય વ્યવહારો એ પણ આપણે તારવી શકીએ. એ હેતુસર આપણે હવે શાખના વ્યવહારો વિશે સમજીએ. ઉધાર કે શાખના વ્યવહારો. શાખ એટલે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં આપણે શાખ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો શાખ એટલે કે વ્યક્તિની પ્રતિષ્ઠા અથવા તો સમાજમાં તે જે માન અને મોભો ધરાવતો હોય એ તેની શાખ કહેવાય છે. તો ઉધાર વ્યવહાર મોટાભાગે વ્યક્તિની માન, મર્તબો કે તેની પ્રતિષ્ઠાના આધારે જ થતા હોય છે. શા માટે? તો કે જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની હોય તે વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે. સામાન્ય રીતે જ્યારે વેપારી પોતાના ગ્રાહકને ઉધાર માલ વેચતો હોય તો આ સમયે એ ખાસ ગ્રાહકની પ્રતિષ્ઠા, નાણાકીય સ્થિતિનો અંદાજ બાંધે અથવા તો તેની જાણકારી મેળવી અને પછી તેને ઉધાર માલ આપવો કે નહીં તેનો નિર્ણય કરે છે. એટલે જે વ્યવહારમાં રોકડ તરત જ ન ચૂકવાતી હોય અથવા રોકડ તરત જ ન મળતી હોય એવા વ્યવહારો ઉધાર વ્યવહાર કહેવાય છે. તો ધંધામાં થતા આર્થિક વ્યવહારો કે જેમાં માલ કે સેવાના બદલામાં નાણાંની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની હોય તે વ્યવહારો ઉધાર વ્યવહાર કે શાખના વ્યવહારો ગણાય. આવા વ્યવહારોથી ધંધાના રોકડ કે બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે તરત જ આપણને રોકડ કે ચેક પ્રાપ્ત થતા નથી અથવા તો અપાતા નથી. આથી ધંધાની રોકડ સિલક કે બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. પણ આવા વ્યવહારોના પરિણામે ધંધામાં લેણું અથવા તો દેવું વધે કે ઘટે છે. જો ધંધામાં લેણું કે દેવું વધે ઘટે એટલે એના પરિણામે વેપારી અને ગ્રાહકો વચ્ચે લેણદાર દેવાદારના સંબંધો ઊભા થાય છે. તો જે વ્યવહારના પરિણામે બે વ્યક્તિઓ વચ્ચે કે બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે લેણદાર દેવાદારના સંબંધો ઊભા થતા હોય એવા બધા વ્યવહારો ઉધાર કે શાખના વ્યવહારો કહેવાય. આપણે ઉદાહરણની મદદથી સમજીએ. નંબર 1, રવિન્દ્ર પાસેથી ₹3,000નો માલ ખરીદ્યો. અહીં સ્પષ્ટ આપણને વ્યવહારમાં ઉલ્લેખ નથી કે આપણે રોકડ ચૂકવી કે આપણે ચેક આપ્યો. માત્ર આપણે એટલી જ માહિતી પ્રાપ્ત થઈ છે કે આપણે ₹3,000નો માલ ખરીદ્યો. કોની પાસેથી ખરીદ્યો? રવિન્દ્ર પાસેથી ખરીદ્યો. તો રવિન્દ્ર એ આપણો વેપારી છે. રવિન્દ્ર આપણને આપણા કહ્યા મુજબ અથવા ઓર્ડર મુજબ માલ મોકલી આપશે, જેના બદલામાં આપણે તેને ₹3,000 ભવિષ્યમાં ચૂકવશું. ભવિષ્યમાં પૈસા ચૂકવવાના હોવાથી રવિન્દ્ર આપણો લેણદાર બનશે અને આપણે તેના દેવાદાર બનશું. એટલે કે આપણે ભવિષ્યમાં રવિન્દ્રને ₹3,000 ચૂકવવાના થશે. નંબર 2, જાહ્નવીને ₹10,000નો માલ વેચ્યો.
જાહ્નવીએ આપણને ઓર્ડર આપેલો હતો એ પ્રમાણે આપણે તેને માલ મોકલી આપીએ છીએ. આ જે માલ આપણે મોકલી આપીએ છીએ તેની કિંમત ₹10,000 થાય છે. ફરીથી જોઈએ, આ વ્યવહારમાં આપણને રોકડ કે ચેક એવો ઉલ્લેખ થયેલો નથી, એટલે કે આ વ્યવહાર આપણા માટે ઉધાર વ્યવહાર કહેવાય. ભવિષ્યમાં આપણે જાહ્નવી પાસેથી ₹10,000 લેવાના થશે, એટલે કે જાહ્નવી આપણને ભવિષ્યમાં ₹10,000 ચૂકવશે. જાહ્નવીએ આપણને રૂપિયા ચૂકવવાના હોવાથી જાહ્નવી આપણી દેવાદાર બનશે, આપણે જાહ્નવીના લેણદાર બનશું. હવે આપણે વિવિધ પ્રકારના શાખના વ્યવહારો જોઈએ. તો મિલકત અંગે, તો જેમ રોકડ વ્યવહારમાં મિલકતની ખરીદી રોકડેથી થતી હતી, એમ અહીં મિલકતની ખરીદી થશે, પરંતુ એની સામેના રોકડ કે રૂપિયા આપણે ભવિષ્યમાં ચૂકવશું. જેમ કે ₹10,000નું ફર્નિચર ગુજરાત ફર્નિચરમાંથી ખરીદ્યું. અહીં ધંધામાં ₹10,000નું ફર્નિચર આવે છે, પણ આ 10,000 આપણે અત્યારે ન ચૂકવતા ભવિષ્યમાં જે દુકાનમાંથી અથવા જે ફર્નિચર માર્ટમાંથી આપણે ખરીદીએ છીએ એ ગુજરાત ફર્નિચરને આપણે ₹10,000 ભવિષ્યમાં ચૂકવવાના થશે. નંબર 2, માલ અંગે. ₹5,000નો માલ મનાલીને વેચ્યો. આપણે માલ મનાલીને વેચીએ છીએ ₹5,000નો. કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે મનાલી આપણને તરત રોકડ ચૂકવે છે કે મનાલીએ આપણને ચેક આપ્યો. આનો મતલબ આપણે સમજી શકશું કે આપણે માલ વેચ્યો છે, આપણે માલ આપ્યો છે, પણ મનાલી આપણને ₹5,000 ભવિષ્યમાં ચૂકવશે, એટલે કે મનાલી પાસેથી આપણે ₹5,000 લેવાના થશે. નંબર 3, સેવા અંગે. આપણે ધંધામાં મદદરૂપ થવા માટે મેનેજર રાખ્યા છે. આ મેનેજરને આપણે ₹5,000 કમિશન ચૂકવવાનું થયું. જો આપણે મેનેજરને ₹5,000 કમિશન તરત જ ચૂકવ્યું હોત તો અહીંયા વ્યવહારમાં લખેલું હોત કે મેનેજરને ₹5,000 કમિશન ચૂકવ્યું. ચૂકવ્યું શબ્દ એવું સ્પષ્ટ દર્શાવે છે કે આપણે તરત જ રોકડા ચૂકવીએ છીએ. જ્યારે ચૂકવવાનું થયું શબ્દ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આપણે રોકડ ચૂકવતા નથી, પણ આપણે હવે ચૂકવશું. આપણે મેનેજરને આપવાના છે, પણ હજુ આપણે આપેલા નથી, એટલે કે ભવિષ્યમાં આપણે ₹5,000 મેનેજરને ચૂકવવાના થશે અથવા આપવાના થશે. તો મેનેજરને જે ₹5,000 કમિશન આપવાના થશે એ આપણા માટે સેવા અંગેનો શાખનો કે ઉધાર વ્યવહાર કહી શકાય. શાખના વ્યવહારમાં ખાસ આપણે રોકડ કે ચેક એવો શબ્દોલ્લેખ નથી, પણ આપણે જે તે વ્યક્તિ, જે તે પેઢી અથવા જે તે વેપારી પાસેથી કાં તો પૈસા લેવાના હશે અથવા એને ચૂકવવાના હશે, એટલે અહીં જે તે પેઢી, વ્યક્તિ આપણા માટે વધારે અગત્ય ધરાવે છે અને તેના નામનો ઉલ્લેખ શાખ કે ઉધાર વ્યવહારમાં ખાસ હોવો જરૂરી છે. તો અહીં પ્રથમ વ્યવહારમાં આપણા માટે અગત્યનું છે ગુજરાત ફર્નિચર. ફર્નિચર ખરીદીએ છીએ, ભવિષ્યમાં પૈસા ચૂકવશું, પરંતુ કોને ચૂકવવાના છે? તો ગુજરાત ફર્નિચરને. નંબર 2માં માલ વેચીએ છીએ, ભવિષ્યમાં આપણને પૈસા મળશે, ₹5,000 મળવાપાત્ર છે, પરંતુ કોની પાસેથી લેવાના થશે? તો મનાલી પાસેથી લેવાના થશે. અને નંબર 3, કમિશન ચૂકવવાનું છે, ₹5,000 આપવાના છે, પણ કોને આપવાના છે? તો કે મેનેજરને આપવાના છે. એટલે અહીં ગુજરાત ફર્નિચર, મનાલી અને મેનેજર એ ઉધાર કે શાખના વ્યવહારોમાં ખાસ અગત્યના કહી શકાય અને તેના ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં એટલે કે વેપારી નાણાંની આપ-લે અથવા તો નાણાંની આંતરક્રિયા કરશે. હવે આપણે જોઈએ તો કે વ્યવહારોના આંતરિક અને બાહ્ય દ્રષ્ટિએ પ્રકાર. તો જે વ્યવહારો માત્ર ધંધામાં જ થતા હોય, અન્ય કોઈ પક્ષકારો સાથે નહીં, તેને આંતરિક વ્યવહારો કહે છે. એટલે કે અહીં ધંધામાં કોઈ પણ પ્રકારના પક્ષકારો સામેલ નથી, એટલે કે વેપારી અને ગ્રાહક
અથવા તો બે વેપારી, વેપારી અને અન્ય પેઢી અને ગ્રાહક એવા કોઈ પણ પ્રકારના પક્ષકારો અસ્તિત્વમાં આવતા નથી. માત્ર વેપારી પોતાના ધંધામાં જે માલ મિલકતો વાપરે છે અથવા ધંધામાં જે પણ કાંઈ કાર્યો કરે છે એ કાર્યોની અસર માત્ર પોતાના ધંધાને જ થતી હોય તો એવા વ્યવહારોને આંતરિક વ્યવહારો કહેવાય છે. ઉદાહરણની મદદથી સમજીએ. નંબર 1, ફર્નિચર પર 10% ઘસારો ગણવો. અહીં પેઢીમાં આપણે જે ફર્નિચર વસાવેલું છે અને આ ફર્નિચરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ફર્નિચર વારંવાર વપરાશના પરિણામે ઘસાતું જતું હોય, એટલે કે હવે જો આ ફર્નિચરને આપણે વેચવા જઈએ તો એની ખરીદેલી કિંમત કરતાં ઓછી કિંમત આપણને પ્રાપ્ત થશે. એટલે કે ફર્નિચર પર જે ઘસારો લાગે છે અથવા ફર્નિચર જે એની મૂલ્યમાં ઘટાડો થાય છે એ ઘટાડાને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. તો વેપારી પોતાના ફર્નિચરના વપરાશના આધારે એવું નક્કી કરે કે દર વર્ષે એના ઉપર 10% જેટલો ઘસારો ગણવો, એટલે કે ફર્નિચરની કિંમત દર વર્ષે 10% જેટલી ઘટાડવી. તો આ આંતરિક વ્યવહાર છે, કારણ કે આની અસર માત્ર ને માત્ર ધંધામાં ફર્નિચરની કિંમત ઉપર થાય છે, જેનો આધાર અન્ય કોઈ વ્યક્તિ કે પેઢી કે પક્ષકારો ઉપર રહેલો નથી. નંબર 2, વરસાદથી ₹5,000ના માલનું નુકસાન થયું. અહીં વેપારીને નુકસાન થાય છે, પણ આ નુકસાન કોઈ અન્ય વ્યક્તિ કે અન્ય કોઈ પેઢી દ્વારા નથી થતું, પરંતુ કુદરતી આફત એવા વરસાદના પરિણામે માલ બગડી ગયો અથવા માલ પલળી ગયો અને વેપારીને ₹5,000નો માલ વેચાણને લાયક રહેતો નથી. એટલે કે વેપારીએ આ 5,000નો માલ કાઢી નાખવો પડે તો અથવા ભંગારમાં આપી દેવો પડે એવો હોય તો આ જે ₹5,000નું નુકસાન છે એ વરસાદથી થયેલું નુકસાન ગણાય. તો આ નુકસાન પાછળ પણ કોઈ વ્યક્તિ કે પેઢીનો હાથ અથવા તો એના ઉપર આધાર નથી. એટલે આ વ્યવહાર પણ આંતરિક વ્યવહાર કહેવાય કે જે માત્ર ને માત્ર ધંધામાં માલને અસર કરે છે અને માલના નુકસાનનો છે, તો જેના પરિણામે ધંધાના નફાને અસર થાય છે. તો આવા વ્યવહારો આંતરિક વ્યવહાર કહેવાય. તો જે વ્યવહારો માત્ર ધંધામાં થતા હોય અને જેમાં કોઈ પક્ષકારો સંકળાયેલા ન હોય તેવા વ્યવહારોને આંતરિક વ્યવહારો કહે છે. હવે જોઈએ બાહ્ય વ્યવહારો. જે વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતા હોય તેને બાહ્ય વ્યવહારો કહે છે. સામાન્ય રીતે સાવ સરળ શબ્દોમાં કહેવું હોય તેમ કહી શકાય કે જે વ્યવહારોમાં ગ્રાહક, વેપારી અને પેઢી, સેવા આપનાર કે લેનાર વ્યક્તિઓ અને વેપારી એ બધા સંકળાયેલા હોય, એટલે કે એક કરતાં વધારે પક્ષકારો ધંધામાં સંકળાયેલા હોય એવા વ્યવહારોને બાહ્ય વ્યવહારો કહે છે. ઉદાહરણ જોઈએ. વીમા પ્રીમિયમના ₹5,000 ચૂકવ્યા. એટલે કે આ વ્યવહારમાં બે પક્ષકારો, વીમા કંપની અને નંબર 2 ધંધાની પેઢીના માલિક સંકળાયેલા છે. ધંધા માટે જરૂરી એવો વીમો ઉતરાવવામાં આવ્યો હોય, જેના પેટે ધંધામાંથી ₹5,000 ચૂકવીએ છીએ. તો આ 5,000 ધંધામાંથી જાય છે અને વીમા કંપની આ ₹5,000 લેનાર છે. એટલે કે વીમાની સેવા અંગેનો આ વ્યવહાર છે. આપણે વીમાની સેવા લઈએ છીએ, જેના પૈકી ₹5,000 આપણે ચૂકવીએ છીએ. નંબર 2, મુનિમને ₹5,000 પગારના ચૂકવ્યા. મુનિમની સેવાનો આપણે લાભ લઈએ છીએ. મુનિમ પાસે રહેલા નામાના લખાણ અથવા તો નામું રાખવાનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ લેવા માટે આપણે તેને આપણે પેઢીમાં નામું લખવા માટે રોકતા હોઈએ, તો જેના પૈકી આપણે તેને ₹5,000 પગારના ચૂકવવાના થાય છે. તો અહીં પગાર એ ધંધા માટે ખર્ચ છે, એટલે તો ધંધાને અસર કરે છે અને એ લેનાર મુનિમ છે. એટલે કે મુનિમની જ્ઞાનની સેવાનો લાભ ધંધામાં લઈએ છીએ તો મુનિમ અને ધંધાની પેઢી એ બંને
અહીં સંકળાયેલા છે અને આ બંને પક્ષકારો કહેવાય. અને આ બે પક્ષકારો વચ્ચે એટલે કે મુનિમની સેવાના બદલામાં ધંધામાંથી ₹5,000 ચૂકવાય એટલે કે રોકડ જતી હોય તો એ બે પક્ષકારો વચ્ચે થતા વ્યવહાર છે. આથી આ વ્યવહારને બાહ્ય વ્યવહાર કહી શકાય. હવે આપણે જોઈએ બિનઆર્થિક વ્યવહારો. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી તેવા વ્યવહારોને બિનઆર્થિક વ્યવહારો કહેવાય છે. આ વ્યવહારો ધંધાને સીધા જ અસર નથી કરતા, એટલા માટે આ વ્યવહારોને આપણે ચોપડે નોંધતા નથી. આ વ્યવહારોથી ભવિષ્યમાં રોકડ સિલક વધવાની અથવા ઘટવાની શક્યતા રહે છે, પરંતુ જે તે સમયે આ વ્યવહારો ધંધાને અસર નથી કરતા. એટલે આ વ્યવહારોને નાણાંમાં મૂલ્ય માપી શકાતું ન હોવાથી આવા વ્યવહારો બિનઆર્થિક વ્યવહારો કહેવાય છે. જેમ કે ₹5,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. અહીં આપણને કોઈ ગ્રાહક દ્વારા કે અન્ય વેપારી દ્વારા માલ ખરીદવા માટેનો ઓર્ડર મળેલો છે. એટલે કે આપણે ₹5,000નો માલ મોકલવાનો થઈ શકે, પરંતુ હમણાં આપણે માલ મોકલતા નથી. એટલે કે આપણે માલ મોકલતા નથી, જેની સામે આપણને ₹5,000 તરત જ અથવા ભવિષ્યમાં મળતા પણ નથી. એટલે કે આ વ્યવહારની આપણા ધંધામાં કોઈ જ અસર થતી નથી. નથી એનાથી રોકડ સિલકમાં વધારો થતો કે નથી એનાથી માલમાં ઘટાડો થતો. એટલે માત્ર ઓર્ડર મળવાના પરિણામે આપણે ધંધાને, માલને અથવા તો ધંધાની રોકડ કે બેંક સિલકને કોઈ અસર થતી નથી. આથી આવા વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર કહેવાય. નંબર 2, ₹4500ની સાડી પત્નીને જન્મદિવસે ભેટ આપવાનો વિચાર કર્યો. અહીં વેપારી પોતાની પત્નીને ભેટ આપવાનો માત્ર વિચાર જ કરે છે. એટલે કે ₹4500ની સાડી આપવી એવો વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આપણે સાડી ખરીદેલી નથી કે જેના પેટે આપણે ધંધામાંથી ₹4500 ચૂકવતા નથી. એટલે ધંધામાંથી રોકડ સિલક ઘટતી નથી, જેના પરિણામે આ વ્યવહાર ધંધાને અસર કરતો નથી. તો જે બિનઆર્થિક વ્યવહારો છે એ વ્યવહારોને નાણાંમાં મૂલ્ય માપી નથી શકાતું. એટલે કે સાડી 4500ની છે, પણ હજુ આપણે એને આપેલી નથી, ખરીદેલી નથી. જો ખરીદવામાં આવે અને ધંધામાંથી ₹4500 ચૂકવાતા હોય તો અને તો જ એ આર્થિક વ્યવહાર કહેવાય અને તો જ એ ધંધાને અસર કરે. એટલે જે વ્યવહારો તરત જ ધંધામાંથી નાણાં ચૂકવાતા ન હોય અથવા ભવિષ્યમાં ચૂકવવાના થતા ન હોય એવા વ્યવહારોને બિનઆર્થિક વ્યવહારો કહેવાય. ઓર્ડર મળ્યો, વિચાર કર્યો, વિચારણા કરી, એવા બધા જે શબ્દ પ્રયોગ છે એ એવું દર્શાવે છે કે જે તે વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે. હવે આર્થિક વ્યવહારનો એક અંતિમ પ્રકાર એટલે કે અન્ય વ્યવહાર. આ વ્યવહારમાં કોઈ પણ પ્રકારના ઉધાર કે રોકડ વ્યવહારનું સ્વરૂપ જોવા મળતું નથી. આ અન્ય વ્યવહાર વિશે વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું.